આઈ ખેડૂત પોર્ટલ 3 દિવસ માટે ચાલુ છે, જેમાં કેટલી યોજનાઓ ચાલુ છે તો પશુપાલનમાં 29, બાગાયતમાં 95, ખેતીવાડીમાં 43, મત્સ્યપાલનમાં 67 અને ગોડાઉન માટેની 2 યોજનાઓ ચાલુ છે। તો તેના વિશેની ચર્ચા આપણે આમાં યોજનાવાઇઝ કરશું કે ભાઈ કયા વિભાગમાં કેટલી યોજના ચાલુ છે। તો પશુપાલનમાં છે, તો પશુપાલનમાં જેટલી યોજના ચાલુ છે તેનું લિસ્ટ અહીં કણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં અલગ અલગ ઘટકો માટે, પછી ગાયની ખરીદી ઉપર, 20 દુધાળા પશુની ખરીદી માટે, પછી ઘાસચારા માટે, બિયારણો માટેની આમાં યોજનાઓ ચાલુ છે, જેના વિશેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપેલી છે, જેનું તમે લિસ્ટ અહીં કણે જે સ્ક્રોલ થાય છે ત્યાં કણે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરી અને તમે પણ જોઈ શકો છો। અને 2 ગાયની ખરીદી ઉપર કઈ રીતે સહાય મળે છે પ્રાકૃતિક ખેતીમાં તેની આ માહિતી છે। હવે આપણે બીજા વિભાગની વાત કરીએ તો બાગાયતી વિભાગમાં જે 95 યોજનાઓ ચાલુ છે તે ટોટલ અહીં કણે આપેલી છે અને તેને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવેલી છે કે ભાઈ બાગાયતમાં જે 95 યોજનાઓ ચાલુ છે તેમાં કઈ કઈ યોજના છે। તો તમારે જો આમાં કોઈ પણ યોજનામાં અરજી કરવાનું બાકી રહી ગયું હોય તો તમે હાલ અરજી કરી શકો છો, જેની છેલ્લી અરજી કરવાની તારીખ 26/4/2026 રાખવામાં આવેલી છે। અને આમાં જે યોજનાઓ છે તે સ્ક્રીન ઉપર તમને દેખાય છે અને વિડીયો સ્ટોપ કરી અને તમે તે વાંચી શકો છો કે ભાઈ કેટલી યોજનાઓ હાલ ચાલુ છે। તો ટોટલ હાલ આમાં લગભગ 200ની આજુબાજુ યોજનાઓ ચાલુ છે, જેની તમામ માહિતી અહીં કણે આપવામાં આવેલી છે, જેમાં અલગ અલગ વિભાગની જે માહિતી છે તે આ બાગાયત વિભાગની તમે હાલ જોઈ રહ્યા છો। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેતીવાડી વિભાગમાં જે યોજનાઓ ચાલુ છે તો તેની આ લિસ્ટની યાદી છે। તો કે ભાઈ તેમાં વિનોવિંગ ફેન, રોટાવેટર, લેન્ડ લેવલર, પંપ સેટ, ગ્રાઉન્ડ ડિગર, પછી પાવર ટીલર, વ્હીલવો, પશુ સંચાલિત વાવણીઓ, પછી પાવર થ્રેશર, પોટેટો પ્લાન્ટર, તાડપત્રી, બ્રશ કટર, પાક સંરક્ષણ સાધન એટલે કે દવા છાંટવાનો પંપ, તેવી તમામ યોજનાઓ હાલ ખેતીવાડી વિભાગમાં ચાલુ છે અને તેમાં પણ અરજી કરવી હોય તો 26 તારીખ છેલ્લે છે। અને આ જે છે તે મત્સ્યપાલનની છે, જેમાં કેટલી યોજનાઓ ચાલુ છે તેની યાદી અહીં કણે દેવામાં આવેલી છે। તો કોઈપણ ખેડૂત મિત્રોને જો અરજી કરવી હોય તો તેમાં અરજી કરી શકે છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને ફોલો કરવાનું ન ભૂલતા, અને જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું ન ભૂલતા।